તો જુઓ ભાઈઓ જુઓ, આ ભાઈ એમ કહેવાય છે કે જે પગપાળા યાત્રા કરીને જઈ રહ્યા હતા, ચાલીને પગપાળા યાત્રા કરી રહ્યા હતા, એ ભાઈના ખીચામાંથી મોબાઈલ આ ભાઈએ લઈ લીધો હતો અને લઈને ભાગી ગયો હતો. પછી આ ભાઈને પકડવામાં આવ્યો છે અને આ ભાઈનું ચરગસ પણ કાઢવામાં આવ્યું છે દોસ્તો. તો હાલ અત્યારે આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો. તો આની પહેલાં પણ તમને કીધું હતું કે તમે જાતા હોય તો ખાસ કરીને સાવધાન રહેજો દોસ્તો. તો આવા લુખ્ખા ઘણા બધા જોવા મળી જતા હોય છે દોસ્તો. રસ્તા ઉપર લોકો જાતા હોય એકલા, તો એની પાછળ જઈને મોબાઈલ હોય, પૈસા હોય, કાંઈ પણ વસ્તુ હોય લઈ લે છે. મોકો જોઈને ચોકો મારી દેતા હોય છે દોસ્તો. તો ખાસ કરીને તમારે સાવધાન રહેવાનું છે દોસ્તો. હાલ આ ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો. તો તમને ખબર જ હશે કે ભાદરવી પૂનમ આવી રહી છે અને લાખો લોકો એમ કહેવાય છે કે પગપાળા યાત્રા કરીને જઈ રહ્યા છે. ઘણા લોકો એમ કહેવાય છે કે વાહનો લઈને પણ જઈ રહ્યા છે. ઘણા બધા એક્સિડન્ટો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો. અને લોકોના ખિસ્સામાંથી લોકો મોબાઈલ કાઢી લે છે એ પણ ખબર રહેતી નથી દોસ્તો. તો આવા ઘણા બધા લુખ્ખાઓ વધી ગયા છે દોસ્તો. આ ભાઈને એમ કહેવાય છે કે ખુલ્લે આમ સર્વિસ કરવામાં આવી છે દોસ્તો. પોલીસ સાહેબે પકડ્યા છે અને આ ભાઈનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. આ ભાઈએ એમ કહેવાય છે કે મોબાઈલ લઈ લીધો હતો દોસ્તો. તો હાલ આ ભાઈની ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો. તો તમારે ખાસ કરીને સાવધાન રહેવાની જરૂર છે દોસ્તો. તમે ચાલીને જતા હોય છો, તમે થાકી જતા હોય છો, તમે સૂઈ જતા હોય છો, તમને ખબર પણ રહેતી નથી તમારો સામાન ક્યાં છે ને ક્યાં નથી, ક્યારે લઈ જાય છે એ પણ તમને ખબર રહેતી નથી. મોકો જોઈને લોકો ચોકો મારી દેતા હોય છે દોસ્તો. તો તમારે ખાસ કરીને સાવધાન રહેવું ને તમારો જે સામાન હોય કે તમારા ખિસ્સામાં પૈસા હોય, પાકીટ હોય, બધું સંભાળીને રાખવાનું છે દોસ્તો. હાલ આ ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો. તો તમને ખબર હતી કે દેશ વિદેશથી લોકો પગપાળા યાત્રા કરીને જઈ રહ્યા છે અને ઘણો બધો વરસાદ પણ માથે પડતો હોય છે તો પણ ખબર પડતી નથી દોસ્તો. કારણ કે આપણને એક જ વસ્તુ દેખાય છે કે આપણે અંબેમાની માનતા છે અને એને પૂર્ણ કરવાની છે દોસ્તો. ઘણા બધા લોકો પગપાળા યાત્રા કરીને માનતા પૂરી કરવા જતા હોય છે. ઘણા લોકો એમ કહેવાય છે કે એની મનોકામના પૂરી થતી હોય છે, એના માટે પણ ઘણી બધી માનતાઓ રાખતા હોય છે અને ઘણા બધા ચમત્કારો પણ જોવા મળતા હોય છે દોસ્તો. તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં. તેથી કરી આવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો. તો ખાસ કરીને તમારે સાવધાન રહેવાની જરૂર છે દોસ્તો. તમારા ખિસ્સામાં મોબાઈલ હોય, પાકીટ હોય, કાંઈ પણ વસ્તુ તમે સંભાળીને રાખજો દોસ્તો. તો આજનો વિડીયો કે મેં લાઈક શેર જરૂર કીધું. ફરી બીજા વિડીયો મળે તબ તક કે लिए જય હિન્દ, જય ભારત. મળે એકવાર બીજા વિડીયો તબ તક કે लिए બાય બાય.